આપણે દ્વારકા પૂગી ગયા હતા. કેટલા વાગે પૂગ્યા હતા? 3 વાગે. 3 વાગે પૂગી હોઈ ગયા હતા. 3 વાગે પૂગીને હોઈ ગયા હતા. જોવો હવે વ્યૂ. ફાઇનલી મિત્રો આપણે દ્વારકા પૂગી ગયા અને ટ્રાફિક જાવ તમે ખાલી. ગાડી નીકળી જાય મોજમાન તો વાંધો ને થાકી ગયા. મિત્રો આપણે દ્વારકા ગયા ની આપણો ભાઈ ભૂટકી ગયો છે. કા સાહિલ ભાઈ પૂગી ગયા ને દ્વારકા? હાલે ભાઈ પૂગી ગયો તો વાંધો ને. આપડા મયુરભાઈ બધા બેઠા છે. રામ ડાયરા અને જે એક ભાઈ આ બાજુ છે. આમ બધા સમાજ શું કરવાનું? કઈ કરવાનું ના હોય. લાઈક શેર સબસ્ક્રાઇબ. હા ભાઈ, મિલન ની ચેનલ ને લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો. મારો ભાઈ છે, મારો વિહામો નાનકડો ભાઈ. સપોર્ટ કરતા રહેજો બધા ભાઈ. શેની બેટરી એટલે તે કામ મૂકી દીધો વિડિયો. જીરો ઉપાડો ભાઈ. હું હવે બેનને કઈ કામ કરવું નથી, રખડવું હે. હા, કેટલું કામ કરે ખબર? હવે ફરજિયાત એક થેલી રહેવાનું. મયુરભાઈ આ બાજુ હે ધમુબેન, આ બાજુ હે મારો ભાઈ. બેન જમીન ખરેખર રિફ્રેશ મારશો હો કે થઈ જાય. હેલો બ્લેક બફેલો વ્હાઈટ બ્લેક બફેલો વ્હાઈટ બટર. જય શ્રી કૃષ્ણ. ધમુબેન માટી જમી કા ભાઈ? ધમુબેન ભૂખ લાગી હતી. કોઈની વાઈટ ના જોઈએ, જરા ખાવા માંડે. એ શીતલબેન ઓકે રેડી. હાલો બરાબર, ગરમ કર જરા, ગરમ કર. મોર્નિંગ, જય દ્વારકાધીશ બધા મિત્રોને. મિત્રો કેમ છો? મજામાં જશો? આપણે પણ એકદમ મજામાં હાઈ. અને જો આ પાડામાં જીરું હતું એ ઉપડીને રોટાવેટર લાગીને પાછું મકાઈ વવાઈ ગઈ અહીંથી વાં સુધી. અને ઓલા ઊભા ક્યારા હે એમાં તલ વવાઈ ગયા, પાણી થઈ રહ્યું છે. અને ઓલું વાં હતું એમાં વવાઈ એવું ઉપડી ગયું, ફેર હરાઈ ગયા હતા. અને જીરું નીકળી ગયું છે. હવે રહ્યું છે ઓલું એક થોડુંક ઉપાડવાનું. હું હાલીને દ્વારકા ગયો ને તે રહી ગયું. અને જો આપણા બધા માલ અટાણે નાખ્યું છે. આપણો ભૂકો ત્યાં થઈ રહ્યો છે વાં તો એવું બધું છે. અને જીરું હવે 10 ક્યારે છે ઉપાડવાનું. આવીએ હેરાના ઢગલા. ચાલો છે ને 10 ક્યારે છે ને એ ઉપાડી લઈ. પછી કાલ છે હોળી, એટલે કાલ બધે આઈડા દેવા જવાનું હોય. એવું બધું છે. આજ ફટાફટ ઉપાડી લઈ. હવે એટલું રહ્યું હોય તો મિત્રો આપણે બધું જીરું ઉપડી ગયું. જોઉં તમે આમ આપણે થઈ ગયા હવે હાવ નવરીના. આ હેરા હારવાના છે. હેરા હરાઈ જાય ને એટલે કાઢવાનું. આ એક રહ્યું આપણું હતું એમાંથી થયું કે 14.5 મણ. ઓલામાં 23 બોરા ભર્યા છે, 22 કે 23 એ અટકાઈ રે ભર્યા. અને જોઉં તમે આમ હેરાની લાઈન પડી નથી. 50 મણ જીરું ઉપાડીએ. શું કહેવાય, ઉતરીએ અમારા આખા ખેતરમાંથી, વીઘે નહીં. તો મિત્રો હું છે ને ગામમાં જાઉં હું મોઢાની સર્વિસ કરાવવા. દાઢી જોતા હાવ બાવા જેવો થઈ ગયો. હું દ્વારકા હાલીને ગયો હતી, વેરોય નહોતું આવ્યું આપણે જીરાના ગામમાંથી. અને આપણી નદી જોઉં અત્યારે ઉનાળામાં નદીમાં પાણી આવ્યું છે. જો કેટલું પાણી જાય. આ હે નર્મદામાંથી પાણી આવે અમારે. જોઉં આ કાલ રાતે 12 વાગે છે ને આ ભરાઈ ગયું હતું. 12 વાગેથી આમ ટપ્યું છે. નર્મદાનું પાણી છે. તો હાલો હવે આપણે છે ને ગામમાં જઈએ. મેં કીધું આ બતાવતો જાઉં પાણી આવી ગયું એ. તો મિત્રો આપણે દ્વારકાથી હાલીને બધા દર્શન કરીને શીતલબેનને પરબતને બધાને મૂકીને આવતા રહ્યા અહીં ઘરે. અને હવે એને ફૂલ થાક લાગ્યો છે એટલે સુઈ જવું છે. તો આ વ્લોગને અહીંયા એન્ડ આપીએ. અને હવે આપણો વ્લોગ કન્ટિન્યુ થશે. હવે આપણે હોળીની 2 દિવસની વાર છે. હવે વ્લોગમાં
કન્ટિન્યુ થઈ જશે